Welcome to Design of Structure. In last lecture, we are cover up to moment of resistance of beam. Now, let us continue with that. Case 1. Moment of resistance of beam. Natural axis lie in flange. XU less than DF. IS 456 2000 પેજ નંબર 96 ના અકોર્ડિંગ જો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ નો કેસ XU less than DF હોય એવા કેસમાં XU is equal to 0.87 FY into AST divided by 0.36 FCK into B which is replaced by BF. એનો ઉપયોગ કરો એનો ઉપયોગ કર્યા પછી MU ફાઇન્ડ કરવા માટે બે કન્ડિશન છે XU less than XU max under reinforced section IS 456 પેજ નંબર 96 for MU નું ઇક્વેશન 0.87 FY into AST into D કાઉન્ટમાં 1 minus FY into AST divided by FCK BF into D. એક જો XU is equal to XU max બેલેન્સ સેક્શન હોય એવા કેસમાં અથવા XU greater than XU max over reinforced section હોય તો સેમ કન્ડિશન XU is equal to XU max માટે યુઝ કરવી અને એના માટેનું ઇક્વેશન છે MU લિમિટર is equal to 0.36 XU max divided by D 1 minus 0.42 XU max divided by D FCK BF into D square જે IS 456 પેજ નંબર 96 પર અવેલેબલ છે. બીજો કેસ જ્યારે FC લેસ ધેન FT હોય તો નેચરલ એક્સિસ લાય ઇન વેવ. ઉપરના કેસમાં નેચરલ એક્સિસ લાય ઇન ફ્લેંજ. ફ્લેંજમાં હોય તો ઉપરની મેથડ અને વેવમાં આવતું હોય તો નીચેની મેથડ. બરાબર, તો એમાં પણ કન્ડિશન એક ઇફ XU is equal to XU max બેલેન્સ સેક્શન હોય તો ફર્સ્ટ DF ડિવાઇડ બાય D કરી જોવાનું જો એનો રેશિયો 0.2 કરતા વધારે અથવા 0.2 આવતું હોય તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો જે IS 456 પેજ નંબર 96 પર અવેલેબલ છે અને જો DF ડિવાઇડ બાય D એના કરતા વધારે આવતું હોય 0.2 કરતા તો આ કેસનો ઉપયોગ કરવાનો MU ફાઇન્ડ કરવા માટે. કઈ રીતે કરવું અને શું કરવું એ એવા કેસમાં આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવશે. આ સેકન્ડ નંબરના કેસમાં જો YF is equal to 115 XU plus 165 DF એનો યુઝ કરવાનો where YF should not be more than DF. YF ની વેલ્યુ DF કરતા મોટી હોય ત્યારે નહીં કરવાનું, ના હોય તો કરવાનું. આ પણ કઈ રીતે યુઝ કરવું અને ઓટોમેટિકલી ખ્યાલ આવશે કારણ કે અહીંયા ગાડી બહુ જ કન્ફ્યુઝ થશે સ્ટાર્ટિંગના ફેઝમાં. બીજો કેસ છે આપણો જે XU લેસ ધેન XU મેક્સ અંડર રેનફોર્સ સેક્શન હોય તો IS 456 ના પેજ નંબર 97 આગળના જે ઇક્વેશન હતા બધા 96 પર હતા, હવેના ઇક્વેશન 97 પર છે. તો આ કેસમાં DF divided by XU less or equal to 0.43 એવા કેસમાં use equation 12 above and substitute XU max is equal to XU. ઇક્વેશન 12 એમાં XU max ની જગ્યાએ XU મૂકવાનું અને સેમ dx XU less than 0.43 તો 13 નંબરનું ઇક્વેશન યુઝ કરવાનું કે જે પેજ નંબર 96 પર અવેલેબલ 97 પર અવેલેબલ છે. એમાં પણ XU max ની જગ્યાએ XU યુઝ કરવાનો. Now we are going to start the terms of T-beam design. Design step for T-beam. પહેલો સ્ટેપ assume લિયો આર્મનું ઇક્વેશન Z is equal to D minus DF divided by 2. પછી MU ઇક્વેશન MU is equal to 0.87 FY into AST into Z. Z ના આ ઇક્વેશન આમાં પુટ કરીએ એટલે આપણને ઇક્વેશન મળી જશે. એનાથી AST ફાઇન્ડ કરવાનો, બાકી બધા ટર્મ્સ આપણા અવેલેબલ હશે. એના પછી FC અને FT ફાઇન્ડ કરવાનું. FC અને FT નું ઇક્વેશન આપણે પહેલાથી જાણીએ છીએ કે જે છે
0.36 FCK BF into DF is equal to FC and 0.87 FY into AST is equal to FT. From FC and FT, decide the position of natural axis. Position of natural axis decide કરવા માટે આપણે equation 8 જે હતું C1 plus C2 is equal to T ઉપરથી find કરી દઉં. આ બધી વેલ્યુ એમાં પુટ કરી અને એના પરથી find કરશું. From the value of XU and XU map decide the whether the section is under, over or balanced section. એના પછી find MU IS456 ના અકોર્ડિંગ પેજ નંબર 96 અને 97 જે આગળના કેસ બતાયા કેસ નંબર 1 માં બે કેસ નંબર 2 માં બી બે કેસ અને એના અંદર એક બે કેસ બીજા જે આ ફ્લો ચાર્ટમાં આપણને ખ્યાલ આવશે બટ પહેલા કમ્પ્લીટ કરીએ. If calculated MU greater than MU action on the acting on the beam, the section choose is okay, otherwise revise the section. Now flow chart of T-beam. આ ફ્લો ચાર્ટ IS 456 ના રેફરન્સ પેજ નંબર 96 અને 97 ઉપરથી બનાવવામાં આવેલો છે અને એ કન્ડિશન પરથી આપણે ટી બીમનું એનાલિસિસ અને ડિઝાઇન ઇઝીલી કરી શકીએ છીએ. તો આ કેસ બહુ જ ધ્યાનથી યાદ રાખવા જેવું છે. ટી બીમના એનાલિસિસ અને ડિઝાઇન માટે બે ક્રાઇટેરિયા. ઇફ FC greater than FT, natural axis lie in flange, find MU as per G 2.1, XU less than DF. આ કેસ અહીંયાથી પૂરો થઈ જાય છે. જો આ કેસ હોય તો અહીંયાથી સોલ્યુશન ડાયરેક્ટ મળી જશે. હવે જો આ કેસ ના થતો હોય અને આ કેસ થતો હોય સેકન્ડ કેસ નેચરલ એક્સિસ લાઈ ઇન ફ્લેંજ એનો મતલબ એવો થાય કે નોર્મલ બીમ તરીકે ડિઝાઇન કરવાનું. હવે નેચરલ એક્સિસ વેબમાં આવતી હોય એવા કેસમાં XU ગ્રેટર ધેન DF થશે. એની ત્રણ કન્ડિશનો ઊભી થશે. આ ત્રણ કન્ડિશનો છે. ફર્સ્ટ, ઇફ XU is equal to FU max. Second one, DF less than XU less than XU max. And the third is XU greater than XU max. Let us start with the first. પહેલી છે બેલેન્સ સેક્શન. એમાં લિમિટિંગ સેક્શન માટેના બે ક્રાઇટેરિયા છે. DF by D less or equal to 0.2 and DF by D greater than 2. જે આપણે ઉપરના પેલામાં જોયું એમાંથી ઇક્વેશન લેવાના. આ કન્ડિશનમાં અંડર રેનફોર્સ સેક્શન થાય XU less than XU max, DF by XU is equal to 0.43 હોય તો ફર્સ્ટ કન્ડિશન ઇક્વેશન નંબર 12 યુઝ કરવાનું. DF less divided by XU greater than 0.42 હોય 43 હોય તો બીજી કન્ડિશન જેમાં પેજ નંબર ઇક્વેશન નંબર 13 યુઝ કરવાનું. The now last term XU greater than XU max હોય over reinforced section હોય તો find MU as per balance section. તો આ કન્ડિશન થાય તો directly go to the first condition and design the beam as balance section. Okay, એક્ઝામમાં આ ટર્મ્સ એન્ડ કન્ડિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં એક વસ્તુ ચૂક થઈ તો 7 માર્કનો અથવા 14 માર્કનો એક્ઝામ્પલ ડાયરેક્ટ ફેલ. સિમ્પલ એક્ઝામિનેશન છે દરેક વસ્તુનું, એ થોડું ધ્યાનથી કરીએ એટલે ચાલુ ખ્યાલ આવી જાય આપણે. Now going to start example. સેમ્પલ એક્ઝામ્પલ હું ચલાવીશ પછી તમારે એના પરથી પ્રેક્ટિસ કરવાની. જો તમને પ્રેક્ટિસમાં ખ્યાલ ના આવતો હોય તો એને માર્ક કરી અને મને મેલ કરી દેવો અથવા વોટ્સએપ કરી દેવો, એ હું તમને સોલ્યુશનમાં આપી દઈશ. Find moment of resistance of T beam using following data. Flange width 1500 mm, web width 300 mm, effective depth 600, ટેન્સલ સ્ટીલમાં 4 નંબર ઓફ બાર, diameter Fe415, depth of flange 150, M20 ગ્રેડનો કોન્ક્રીટ. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો આટલા એક્ઝામ્પલ ગણ્યા પછી આપણને આઈડિયા આવી જવો જોઈએ. રેન્ફોર્સમેન્ટ આપેલું હોય અને MR ફાઇન્ડ કરવાનો હોય તો એક્ઝામ્પલ છે એનાલિસિસનો. તો
સોલ્યુશન કરીએ. સોલ્યુશન કરતા પહેલા ફર્સ્ટ આપણે દર વખતે ડિઝાઇન અથવા એનાલિસિસના એક્ઝામ્પલમાં ફિગર ડ્રો કરી દેવાની. ટી બીમ ડ્રો કરો, ડેટા આપ્યા છે એ પ્રમાણે મેન્શન કરી દેવાના એટલે દરેક વસ્તુ આવી જાય. BF 1500, DF 150, BW 300, ઇફેક્ટિવ ડેપ્થ 600, જેમાં કવર બાદ કરી દેવાનું, કવર પ્લસ હાફ ઓફ ધ બાર. ચલો ટર્મ્સ જોઈ લઈએ. FCO 20, FY 415, AST 4 નંબર ઓફ 20 mm ડાયામીટર બાર. તો જો 20 બાર આપેલા હોય તો π/4 d સ્ક્વેર કરી ઇન્ટુ 4 કરીએ એટલે આપણે ના મળી જશે. એ જ રીતે FC અને FT દરેકમાં ફાઇન્ડ કરી જ લેવાનો. FC is equal to 0.36 FCK BF into DF. વેલ્યુ પુટ કરી આપણને મળી ગયું 1.62 into 10⁶ ન્યૂટન. સિમિલરલી FT 0.87 FY into AST એમાં વેલ્યુ પુટ કરીએ એટલે આપણને મળશે 0.453 into 10⁶. હવે જે બંને આવતું હોય બંનેના ટર્મ્સ 10⁶ into ન્યૂટન અથવા 10�3 કિલો ન્યૂટન ગમે તે એક ટર્મ્સમાં રાખવા કે જેથી સોલ્યુશન કરવામાં પ્રોબ્લેમ ના થાય. આટલું ફાઇન્ડ કરી દીધા પછી આટલું કમ્પલસરી દરેક એક્ઝામ્પલમાં ફાઇન્ડ કરી દેવાનું. આટલું ફાઇન્ડ કર્યા પછી હવે બંનેનું કમ્પેરિઝન કરીએ. હેન્સ FC ગ્રેટર દેન FT તો શું કહે નેચરલ એક્સિસ લાઈ ઇન ધ ફ્લેંજ. જો ફ્લેંજમાં લાઈ થતી હોય તો આપણો બીમ ડાયરેક્ટ ઇઝીલી ડિઝાઇન થાય. ચલો અહીંયા જોઈ લઈએ કન્ડિશનમાં શું કહે છે FC ગ્રેટર દેન FT નેચરલ એક્સિસ લાઈ ઇન ધ ફ્લેંજ. એટલે આટલી મેથડ પૂરી, બીજી કોઈ જ જફા કરવાની નથી આવતી આમાં. તો આપણે જતા રહીએ એક્ઝામ્પલ પર. તો આ એક્ઝામ્પલ એકદમ સિમ્પલ થઈ ગયો. તો શું કહે છે એઝ પર IS 456 પેજ નંબર 96 ફાઇન્ડ MU એઝ પર સિંગલી RC બીમ. બરાબર. To find XU is equal to 0.87 FY into AST divided by 0.36 FCK into B. FY 415, AST 1256, FCK 20 અને આપણને આપેલું છે 15. XU is equal to 41.98 mm જે 150 mm કરતા ઓછું છે એટલે ફ્લેંજમાં રહે છે એટલા માટે ઓકે. આ કન્ડિશન આપણી ઓકે. XU લેસ ધેન આ કન્ડિશન મેચ થઈ એટલે ઓકે. એટલે હું આપણે ફાઇન્ડ કરવાનો XU અને XU મેક્સ કયો સેક્શન છે ફાઇન્ડ કરવા માટે. XU મેક્સ ફાઇન્ડ કરવા માટે FE415 માટે 0.48 D ઇક્વેશન છે જે આપણે સિંગલી રેનફોર્સ સેક્શન ડિઝાઇનમાં જોઈ ચૂક્યા છે જે SP16 પરથી અવેલેબલ મળી રહે છે. તો એમાં વેલ્યુ પુટ કરો 288. XU અને XU મેક્સ બંનેની કમ્પેરિઝનના જે 3 તબક્કા છે એમાંથી XU લેસ ધેન XU મેક્સનો તબક્કો આપણને મળે છે જે અંડર રેનફોર્સ સેક્શન છે એવું સાબિત કરે છે. તો અંડર રેનફોર્સ સેક્શન માટે IS 456 2000માં MU નું ઇક્વેશન 0.87 FY into AST into D અંડર રૂટ બોક્સમાં 1 - FY into AST divided by FCK BF into D આ ઇક્વેશન આવે છે. વેલ્યુ પુટ કરીએ 0.87 FY 415 1256 600 1 as it is FY પાછું 415 AST 1256 FCK 20 BF 15 અને D 600. સોલ્યુશન લાવતા 264.20 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર જેવું મળે. હજી એક એક્ઝામ્પલ કે જેમાં વેબમાં આવતું હોય અને પેલી બે કન્ડિશનો યુઝ કરવી પડતો હોય એવું એક એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું.